અંબાજીમાં સેવાભાવી સંસ્થાઓ સેવાનો ભેખ ધારણ કરી નિસ્વાર્થ સેવાનો અલખ જગાવતી જોવા મળે છે। શ્રી શક્તિ સેવા કેન્દ્ર અવિરત 16 વર્ષથી વિચરતી વિમુક્ત જાતિ, સામાજિક આર્થિક રીતે વંચિત અને પછાત વર્ગ તથા જરૂરિયાતમંદ આદિવાસી સમાજની ઉન્નતિ તથા સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે। આજે અંબાજી નજીકના પાંછા સ્થિત શ્રી શક્તિ સેવા કેન્દ્રના શ્રી શક્તિ છાત્રાલય ખાતે સમગ્ર રાજ્ય ગુજરાતના સૌપ્રથમ આદિવાસી દીકરીઓનું બિગ પાઇપર બેન્ડ તૈયાર કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી દીકરીઓનું બેગપાઇપર બેન્ડ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા તૈયાર કરીને લોકાર્પણ કરવામાં આવ્યું। ભણવા જઈએના સંકલ્પ સાથે શ્રી શક્તિ નારી જાગરણ મંચનો અદ્ભુત પ્રયત્ન સંસ્થાની સ્પોર્ટ્સ એકેડેમીમાં અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે। આ સંસ્થાએ ગુજરાતમાં સૌપ્રથમ વખત આદિવાસી દીકરીઓ દ્વારા બેગપાઇપર બેન્ડ સફળતાપૂર્વક તૈયાર થતા ગુજરાત રાજ્યમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જે સમગ્ર આદિવાસી સમાજ, દરેક ગુજરાતી નાગરિક માટે આજની ક્ષણ એક ગૌરવવંતી છે। આદિવાસી સમાજની એવી દીકરીઓ કે જે મજૂરી કરતી હતી, તેમને શિક્ષણમાં જોડાઈને બેગપાઇપર બેન્ડમાં નિપુણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો। આ શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયેલી છું। અત્યારે આજે અમારું શ્રી શક્તિ સેવા કેન્દ્ર બેન્ડનું પ્રદર્શન થયું હતું। અમારું બેન્ડ આ વર્ષે જ લોન્ચ થયું છે અને અમે નેશનલમાં સેકન્ડ આવ્યા હતા અને અમે અમારા બેન્ડને ઇન્ટરનેશનલ સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કરીશું। અને આ બેન્ડ એક આદિવાસી ગર્લ્સ બેગપાઇપર બેન્ડ છે, જે બેન્ડ તૈયાર થઈ ગયો છે અને આ બેન્ડ જે આદિવાસી ગર્લ્સ બેગપાઇપર બેન્ડ છે તે આખા ભારતમાં એક જ ખાલી છે, જેના કારણે આપણે આખા ભારતનું એક ગૌરવ કહેવામાં આવે છે। કેમ કે આદિવાસી છોકરીઓ જે અહીંયા જે પર્વતોમાં રહેતી હતી, લાકડા કાપતી હતી, તે છોકરીઓ આજે બેગપાઇપર બેન્ડ વગાડે છે અને આપણે આખા ભારતનું ગૌરવ વધારવામાં આ છોકરીઓ ક્યારેય પાછી નહીં પડે। વ્યક્તિના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરતી આ સંસ્થા સમાજમાં શિક્ષણની સક્ષમતા સાથે મહિલા સશક્તિકરણ, સ્પોર્ટ્સ એકેડેમી, શ્રી શક્તિ છાત્રાલય જેવા અનેક પ્રકલ્પો થકી માનવ વિકાસના દરેક ક્ષેત્રમાં સહયોગી બને છે। બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરવા માટે તથા તેમના કુટુંબોને આર્થિક પગભર કરવા માટે સરકાર સાથે સંકલનમાં રહી સંસ્થાના સહયોગથી પીએમ આવાસ યોજના દ્વારા અંદાજિત 200 ઘર સાથેની વસાહતો તૈયાર કરી। અમારા લોકો રહે છે અરાવલીના આ પહાડોમાં। આ લોકોના દીકરાઓ દીકરીઓને શિક્ષિત કરીને કેવી રીતે એમની પ્રતિભાઓ બહાર લાવવાની અને આજે અમે લોકોએ પ્રયાસ કર્યું, અથક મહેનત કરી, એનું પરિણામ આજે અમે લોકોએ ગુજરાતનો પહેલો ગર્લ્સ બેગપાઇપર, આદિવાસી ગર્લ્સ બેગપાઇપર બેન્ડ આજે અહીંયા પરફોર્મ કર્યું છે। અને આ બેન્ડની સાથે સાથે સમસ્ત આદિવાસી પરિવારોમાં અમે લોકોએ આજે એક મેસેજ આપ્યું છે કે તમે લોકો આવો, શ્રી શક્તિ સેવા કેન્દ્ર આ સંસ્થાની સાથે જોડાઓ। અમે લોકો રાત દિવસ આ અમારા છોકરાઓ દીકરાઓને બહાર લાવવા માટે અહીંયા તત્પર છીએ। મહિલા સશક્તિકરણ કેન્દ્રના માધ્યમથી સંસ્થાએ અનેક રોજગારીના સાધનો ઊભા કરીને આદિવાસી કુટુંબોને આર્થિક પગભર કર્યા। શ્રી શક્તિ સેવા કેન્દ્ર અથાગ પ્રયત્નો થકી જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ ઉપરાંત મહિલા સશક્તિકરણ અને રોજગારીના અનેક આયામો ઊભા કરીને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે સાંકળવાનું કાર્ય કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।